नामो अरिहन्ताणम् नामो सिद्धाणम् नामो आयरीयाणम् नामो उवज्झायाणम् ना ना तो गूगल नामो लोये सबठाऊण एसो पंचनामोकारो सब पावपणासनो मंगलाणञ्च सविसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावो संति संति करिलुई पत्तो गई मणोत्तरम पत्तो गई मणोत्तरम। पंच परमेष्टि भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र परमात्मानी अंतिम देशना अध्ययन नंबर 22 अध्ययन नंबर 12 प्रवचन नंबर 25 हरिकेशी नामम 12मम अध्ययनम हरिकेशी नामनु 12मु अध्ययन। આજના આપણા પ્રવચનનો વિષય છે મહાતપસ્વી હરિકેશી મુનિ। મહાતપસ્વી હરિકેશી મુનિ આ 12મા અધ્યાયની અંદર આપણે મહાત્મા સાધુ ભગવંત એવા હરિકેશી મુનિનું જીવન જોવાનું છે। હરિકેશી મુનિ એ પોતે એક ઊંચા તપ સાધક હોય છે અને એમનો જન્મ એક ચાંડાલ કુળની અંદર થયો હોય છે। ચાંડાલ કુળ એટલે નીચી જાતિ, નીચું કુળ। આજે આપણે પ્રવચનની અંદર 2 પોઈન્ટ જોવાના છે। નંબર 1 જીવનની અંદર મદ ન કરીએ અને નંબર 2 મુનિની અસાધના ન કરીએ, સાધુ ભગવંતની અસાધના ન કરીએ। આવા 2 પોઈન્ટ આજે આપણે પ્રવચનની અંદર જોવાના છે। હરિકેશી મુનિનો જન્મ ચાંડાળ કુળની અંદર થયો છે। ચાંડાળ કુળ એટલે નીચું કુળ। આ અધ્યયનની અંદર એ વાત પણ બતાવવામાં આવે છે કે નીચા કુળની અંદર જીવનો જન્મ ક્યારે થાય છે, તો એનો જવાબ એ છે કે કોઈક ભવની અંદર જો જીવ મદ કરે, અભિમાન કરે, તો એ અભિમાનના કારણે
બીજા ભવની અંદર એને નીચું કુળ મળે છે, નીચા કુળની અંદર એનો જન્મ થાય છે. હરિકેશી મુનિને કંઈક આવું જ થયું. પૂર્વ ભવની અંદર કોઈક એમણે મદ કર્યો હશે. મદ એટલે અભિમાન. પાછું એ અભિમાન લાઈફ ટાઈમ એમણે રાખ્યું હશે અને એવું બન્યું કે લાઈફ ટાઈમ એ અભિમાન રહ્યું, એના કારણે નીચ ગોત્ર બંધાઈ ગયું અને એ હરિકેશી મુનિનો ચાંડાળ કુળની અંદર જન્મ થયો. મદ ન કરીએ. મદ એટલે અભિમાન. આપણા ત્યાં એમ કીધું છે કે 8 પ્રકારના મદ જીવે ન કરવા જોઈએ. જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, સૂત્ર મદ, લાભ મદ અને ઐશ્વર્ય મદ. જાતિ મદ ન કરવું જોઈએ કે અમે ઊંચી જાતિના છીએ એવું અભિમાન આપણે ન કરવું જોઈએ. કુળ મદ, અમે ખૂબ ઉત્તમ કુળના છીએ એનો ગર્વ હોવો જોઈએ, પરંતુ એનું અભિમાન ન હોવું જોઈએ. જાતિ મદ, કુળ મદ, બળ મદ, કદાચ આપણી પાસે ગમે એટલું બળ હોય છતાં પણ એ બળ નું આપણે મદ નહીં કરવાનું, એ બળનું અભિમાન નહીં કરવાનું. જાતિ મદ, બળ મદ, કુળ મદ, જાતિ મદ, બળ મદ, રૂપ મદ. રૂપ મદ, ગમે એટલું રૂપ હોય છતાં પણ આપણે એ રૂપનું પણ અભિમાન નહીં કરવાનું. જાતિ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ. 5મા નંબરમાં આવે છે તપ મદ. આપણે તપ કરી શકતા હોઈએ ઘણું બધું, ભલે આપણે માંસ ખમણ કરી શકતા હોઈએ, વર્ષી તપ કરી શકતા હોઈએ, આપણું અંતરાય કર્મ તૂટેલું હોય અને તપની અંદર આપણે ઘણું બધું કરી શકતા હોઈએ, તો એનો ગર્વ લઈ શકાય, એની અનુમોદના કરી શકાય, એનો આનંદ માણી શકાય, પરંતુ એનું અભિમાન આપણે ન કરવું જોઈએ. જાતિ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, સૂત્ર મદ. જ્ઞાનનું પણ આપણે અભિમાન ન કરવું જોઈએ. સૂત્ર એટલે જ્ઞાન. કદાચ આપણે જ્ઞાની હોઈએ, કદાચ આપણી તીક્ષ્ણ બુદ્ધિ હોય, કદાચ આપણી સ્મરણ શક્તિ, યાદ શક્તિ બધું ખૂબ સારું હોય, તો પણ આપણે અભિમાન ન કરવું જોઈએ. કેમ કે અભિમાનથી બીજા જન્મની અંદર આપણો નીચા કુળની અંદર જન્મ થતો હોય છે. સૂત્ર મદ, આ જોયું આપણે સૂત્ર મદ. જાતિ મદ, બળ મદ, જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, સૂત્ર મદ. 7મું છે લાભ મદ. લાભ મદ એટલે શું? આપણને કોઈક લાભ થાય, સારા સારા લાભ થાય, બેનિફિટ થાય, તો પણ આપણે અભિમાન ન કરવું જોઈએ. ઘણી વાર એવું થાય કે આપણે ફર્સ્ટ ક્લાસ આવી જઈએ, આપણે લકી હઈએ, વારંવાર આપણને કંઈક મોટા બેનિફિટ થતા હોય, તો એનું પણ આપણે અભિમાન ન કરવું જોઈએ. અને નંબર 8 ઐશ્વર્ય મદ. ઐશ્વર્ય મદ એટલે શું? તો કે ઐશ્વર્ય મદ એટલે આપણને ઘણી બધી વસ્તુ મળી હોય, આપણી પાસે આજે પૈસા હોય, પરિવાર હોય, ખૂબ સુખી સંપન્ન હઈએ આપણે, તો એ છે ઐશ્વર્ય આપણું. આપણી લક્ઝરિયસ લાઈફ હોય, તો એવી લક્ઝરિયસ લાઈફનું પણ મદ ન કરવું જોઈએ, અભિમાન ન કરવું જોઈએ. નમ્રતા રાખવી જોઈએ. અભિમાન કરવાથી જીવ નીચા કુળની અંદર જાય છે, અને જો નમ્રતા રાખે તો એનો બોન ઊંચા કુળની અંદર થતો હોય છે. માટે એક પોઈન્ટ આજે આપણે આ પણ જોવાનો હતો કે જીવનની અંદર આપણે મદ ન કરીએ. આ 8 વસ્તુનો મદ કરવાની આપણને શાસ્ત્રકાર ના પાડે છે. મદને કરો રદ. તમે તમારા લાઈફમાંથી અભિમાનને નીકાળી દો.
તો જો નમ્રતા આવશે તો હંમેશા તમારો ઊંચા કુળની અંદર, દેવ કુળની અંદર જન્મ થાય, ક્ષત્રિય કુળની અંદર જન્મ થાય, ખૂબ ઊંચી ઊંચી જગ્યાએ બોર્ન થશે, પરંતુ ક્યાંય નીચા કુળની અંદર તમારો બોર્ન થશે નહીં. આ અધ્યયનની અંદરથી આ પણ આપણે એક મેસેજ લેવાનો છે. હરિકેશી મુનિથી એવું જ થયું, કોઈક ભૂલ થઈ ગઈ હશે, એમણે ક્યારેક અભિમાન કર્યું હશે, એના કારણે એમનો ચાંડાળ કુળની અંદર જન્મ થયો. પરંતુ આત્મા બહુ સુયોગ્ય છે, એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને એ જાતિ સ્મરણ જ્ઞાનની અંદર એમણે પોતાનો પૂર્વ ભાવ જોયો. ખૂબ આત્માર્થી સાધક હોય છે, તરત પોતે દીક્ષિત થયા અને તપની અંદર લાગી ગયા. તપ પણ કેવી ઉગ્ર તપશ્ચર્યા કરે, માસ ખમણ કરે. હરિકેશી મુનિ, એમનું લક્ષ્ય નક્કી થઈ ગયું. એમણે જીવનની અંદર હવે મોક્ષ પ્રાપ્તિ કરવી છે અને મારે તપ દ્વારા મારા કર્મનો ક્ષય કરવો છે, આવો નિર્ણય એમણે બરાબર કરી લીધો હોય છે. અને આ તપસ્વી સાધક પોતે ખૂબ તપ કરે છે, માસ ખમણ કરે. એના કારણે થયું શું? એના કારણે એક દેવ યક્ષ એમનાથી પ્રભાવિત થાય છે અને એમની સેવામાં રહે છે. જુઓ, હરિકેશી મુનિના ભાગ્ય કેટલા સુંદર કે દેવ એમની સેવામાં રહે છે, એમનું ધ્યાન રાખે, અદ્રશ્ય રહે અને મુનિનું બરાબર ધ્યાન રાખે. કોઈ એમને તિર્યંચ હેરાન ના કરે, કોઈ એમને રંજાડે નહીં. એમના તપની વિશેષતાથી, એમના તપ ગુણથી, એમના મુનિ જીવનથી એક યક્ષ પ્રભાવિત થયા હોય છે. અને એ યક્ષ એટલે દેવની જાતિ, એ યક્ષ પોતે એમની સેવામાં રહેતા હોય છે. એકવાર એવું બને છે, એ જ નગરની રાજકુમારી જેનું નામ હોય છે ભદ્રા, એ રાજકુમારી પોતાની સખીઓ સાથે વનની અંદર ફરતી હોય છે. એ યક્ષાયતન પાસે આવે છે. એ યક્ષાયતન પાસે મુનિ કૌશગમાં ઉભા હોય છે, હરિકેશી મુનિ. હરિકેશી મુનિનું દુબળું પતળું શરીર છે, સાવ શુક્લકડી કાયા છે, શરીર ઉપર મલિન વસ્ત્રો છે, વાળ એમના અસ્તવ્યસ્ત છે. આવા મુનિને જોઈને પેલી રાજકુમારીને ધૃણા થાય છે અને ભદ્રા નામની રાજકુમારી એમના ઉપર કચરો ફેંકે છે, થૂકે છે અને બધી સખીઓ મજાક ઉડાવે છે. અને આ દ્રશ્ય પેલા યક્ષ જોવે છે, જે હરિકેશી મુનિની સેવામાં હોય છે. એ યક્ષ હવે કોપાયમાન થાય છે. એ યક્ષ પોતે કુપિત થયા કે મુનિની તમે અવગણના કરી, મુનિની અસાધના કરી, મુનિ ઉપર તમે કચરો ફેંક્યો. જુઓ, ઘણાને ટીખડી કરવાનો સ્વભાવ હોય, ઘણાને મજાક મસ્તી કરવાનો સ્વભાવ હોય, અને આ ભદ્રા કુમારીએ પણ એવું જ કર્યું, ટીખડી કરી, મજાક કરી. અને આ બાજુ પોતે દેવ એ ભદ્રા કુમારીને બેહોશ કરી કાઢે છે, એને મૂર્છિત કરી કાઢે છે, એને રોગગ્રસ્ત કરી કાઢે છે. રાજકુમારીને રાજમહેલમાં લઈ જવામાં આવી. ત્યાં અનેક ઉપચારો રાજા કરાવે છે, પરંતુ રાજકુમારી હજી સ્વસ્થ થતા નથી. કુપિત થયેલા યક્ષને એમ થયું કે મારે જ હવે પ્રગટ થઈને રાજાને કહેવું પડશે કે આ ભદ્રા કુમારીએ, તમારી રાજકુમારીએ કેવી અસાધના કરી છે. અને પોતે યક્ષ એવું જ કરે છે, પોતે પ્રસન્ન થાય છે રાજમહેલની અંદર અને રાજાને કહે છે કે રાજાજી, આ ભદ્રાએ મુનિની અસાધના કરી છે અને એ જ્યારે માફી માંગશે
અને મુનિની સેવામાં રહેશે ત્યારે જ હું એમને પ્રસન્ન થઈને સ્વસ્થ કરીશ, એ સિવાય નહીં. અને રાજા પોતે એવું જ કરે છે. રાજા પોતે ભદ્રા કુમારીને લઈને હરિકેશી મુનિ પાસે જાય છે. હરિકેશી મુનિ પાસે જઈને ભદ્રાને માફી મંગાવડાવે છે. રાજા પોતે પણ માફી માંગે છે કે હે મુનિ, મારી રાજકુમારીએ જે તમારી અસાધના કરી છે, તમારી અવહેલના કરી છે, એ બદલ હું પણ માફી માંગુ છું. તમે અમને માફ કરો. આ રાજકુમારી તો નાની છે, એને ખ્યાલ ના આવે કે આવા ઉત્તમ મુનિની અસાધના કરાતી હશે. માટે વારંવાર હું આપને પગે લાગુ છું, હું આપને પ્રાર્થના કરું છું, હે દેવ, હવે એ આવું નહીં કરે. અમને માફ કરો, એને તમે માફ કરો. અને એક મારી વિનંતી પણ તમે હે મુનિ સ્વીકારો. આજથી આ કન્યાને તમારી સેવામાં રાખો. રાજા પોતે કહે છે. મુનિ, હરિકેશી મુનિ આ બધું શાંતિથી સાંભળે છે. હરિકેશી મુનિ કહે છે કે ભલે મારી અસાધના કરી, અમને મુનિઓને એની ચિંતા કે ફિકર હોતી નથી. અમે મુનિ દુઃખ લગાડતા નથી. અમારું ત્યાગી જીવન, મુનિ જીવન એ માન અને સન્માન બંનેને પચાવી શકે છે. પરંતુ હવે તમે ભદ્રાને અહીંથી લઈ જાઓ. ભદ્રાને હું મારી પાસે રાખી શકીશ નહીં, કારણ કે અમે મુનિ લોકો બ્રહ્મચારી હઈએ છીએ. અમે સ્ત્રીને પાસે ન રાખી શકીએ. અમે ઋષિ નથી કે કોઈ કન્યાને સ્વીકારીને અમે લગ્ન કરી શકીએ. માટે તમે ભલે મને આપો છો, મારી સેવામાં રાખો છો, પરંતુ અમે તો કંચન અને કામિનીના ત્યાગી હઈએ. મારે હવે ભદ્રાની જરૂર નથી. માટે તમે અહીંથી ભદ્રાને તમે લઈ જાઓ. એને હું સ્વીકારી નહીં શકું. અને એવું જ બને છે કે પોતે રાજા ફરી માફી માંગીને કુપિત થયેલા દેવને પણ શાંત કરે છે. અને મુનિ, હરિકેશી મુનિ સાથે પણ મધુર વાર્તાલાપ કરીને એમને ખમાવીને ત્યાંથી પોતે પોતાના રાજમહેલમાં જાય છે. આ એક વાત જોઈએ આપણે. મુનિની અસાધના ન કરવી, એ છે આપણો બીજો પોઈન્ટ. પ્રથમ પોઈન્ટ હતો કે મદ ન કરવો, અને બીજો પોઈન્ટ છે આપણે કોઈ પણ મુનિની અસાધના ન કરવી. ભદ્રાએ અહીંયા અસાધના કરી, દેવ કુપિત થયા. એ પણ આજના પ્રવચનની અંદર આપણે વાત જોવી છે કે જુઓ, જે સારું કાર્ય કરતા હોય છે એમની સેવાની અંદર દેવો રહેતા હોય છે. એમને અદ્રશ્ય રીતે દેવો સહાય કરતા હોય છે. સારા કાર્યની અંદર તમને દેવલોકના દેવ હેલ્પફુલ થતા હોય છે. 10 વૈકાલિક સૂત્રની અંદર પણ આપણને એ જ કહેવામાં આવ્યું છે કે દેવા વિતમ નમંસંતિ જસ ધમ્મે સયામણો. જેના મનની અંદર ધર્મ છે એને દેવો પણ નમસ્કાર કરે છે. શાલિભદ્ર મુનિના ત્યાં ગોભદ્ર શેઠ જે દેવ બન્યા હોય છે, એ પોતે રોજની 99 પેટી મોકલતા હોય છે. તેટલી પુત્ર પ્રધાનને જે પોટિલ્લ દેવ હોય છે એ પણ પ્રતિબોધ કરવા માટે આવે છે. આવી રીતે આપણા શાસ્ત્રોની અંદર દેવો ક્યારે ક્યારે આવે છે, કોને કોને મળ્યા, ક્યારે ક્યારે આવ્યા, એ ઘણી સ્ટોરીની અંદર બતાવવામાં આવે છે. એવી જ એક આ સ્ટોરી આજે આપણે જોઈએ છીએ, એ હરિકેશી મુનિની છે. હરિકેશી મુનિનું ચારિત્ર ખૂબ ઊંચું હોય છે અને તપ પણ ખૂબ ઊંચું હોય છે. એનાથી પ્રભાવિત થઈને યક્ષ એમની સેવામાં રહે છે. આ વાત આપણે જોતા હતા. જુઓ, હરિકેશી મુનિ કેટલા નસીબદાર કે યક્ષ એમની સેવામાં રહે છે. યક્ષ પણ આફરીન થઈ ગયા હોય છે કે આવું ઊંચો ત્યાગ આ મુનિ કરી શકે છે.
અને એમની સેવામાં રહીને મારે મારા જીવનને પણ ધન્ય બનાવવું છે. દેવ પાસે શક્તિ હોય છે, પરંતુ ત્યાગ, વૈરાગ્ય, સંયમ આ બધું દેવ પાસે હોતું નથી. એ જ્યારે મુનિઓનો ત્યાગ જોવે છે દેવો, ત્યારે એ મુનિ લોકોને વંદન કરે છે. દેવો પણ મુનિની સેવામાં રહે છે. એ વાત આજે આપણે બરાબર જોવાની છે. કોઈ મુનિની અસાધના ન કરવી. અહીંયા ભદ્રાએ અસાધના કરી તો એનું ફળ એને ભોગવવું પડ્યું. વાત હવે આપણે એ ચાલતી હતી કે ભદ્રાને રાજા પાછા રાજમહેલમાં લઈ જાય છે. આ રાજકુમારીને મુનિએ સ્વીકારી નહીં. હવે એને કોઈ ક્ષત્રિય રાજકુમાર પણ ન સ્વીકારે. એટલે પછી રાજાએ વિચાર કર્યો કે હવે આ રાજકુમારીને હું કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દઉં. રાજાને વિચાર કરતા 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 પછી એ વિચાર આવ્યો કે અમારા જ રાજ્યમાં જે મારી પાસે રહે છે પુરોહિત, એને જ હું મારી રાજકુમારી એની સાથે પરણાવી દઉં. અને યોગાનુયોગ એવું જ રાજા કરે છે. પોતાની રાજકુમારી ભદ્રાને પોતાના જ નગરના પુરોહિત સારી દે છે. જુઓ, આ વાત અહીંયા ફિનિશ થઈ જાય છે. ભદ્રા પોતે રાજકુમારી હોય છે, ખૂબ ઊંચા ઘરની, ક્ષત્રિય કુળની. એને આ પુરોહિત સાથે પરણાવી દે છે રાજા, અને વિદાય કરી દે છે. પુરોહિતને દાનમાં આપે છે. એ પુરોહિત લઈને અને પોતાના ઘરે જાય છે. બ્રાહ્મણોનું કાર્ય હંમેશા હોમ હવન કરવાનું, પૂજા પાઠ અને કર્મકાંડ, આ બધું બ્રાહ્મણો પોતાના જીવનની અંદર કરતા હોય છે. આ પુરોહિતનું કાર્ય પણ એવું જ હોય છે કે અમુક મોટા મોટા દિવસ આવે ત્યારે આ પુરોહિત પોતે યજ્ઞ કરે, યજમાનોને બોલાવે, મહેમાનોને બોલાવે, બધાને એકત્રિત કરે, મોટો હવન કરે, બધાને જમાડે, દેવોને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે, શ્લોક બોલે. આ પુરોહિત પણ ખૂબ વિદ્વાન હોય છે, જેની સાથે ભદ્રા રાજકુમારીના લગ્ન થયા છે. હવે આ બાજુ આપણે જોઈએ કે હરિકેશી મુનિ એ તો પોતે નિસ્પૃહી થઈને પોતાના ત્યાગ માર્ગની અંદર વિચરણ કરતા હોય છે. હવે એકવાર એવું બને છે કે અહીંયા પુરોહિતે યજ્ઞ કરવાનો ચાલુ કર્યો હોય છે, મહેમાનોને બોલાવ્યા હોય છે, અને બહુ મોટા પાયે યજ્ઞ કરવાનો આરંભ કર્યો હોય છે. અને એ યજ્ઞની અંદર ઘણા મહેમાનો આવીને ઘણી આહુતિ આપવાના હોય છે, યજ્ઞમાં જોડાવાના હોય છે, લાભ લેવાના હોય છે, અને એના માટે વિપુલ પ્રમાણની અંદર ભોજન સામગ્રી પણ બનાવી હોય છે. આજે બધા બ્રાહ્મણો ભેગા થયા છે અને બધા બ્રાહ્મણો યજ્ઞ કરે છે. બપોરનો ટાઈમ છે, વિપુલ માત્રામાં ભોજનો બનાવ્યા છે, અને બધાએ આજે ભોજન વાપરે છે, ખાય છે, પીવે છે. યજ્ઞ મંડપ આખો બ્રાહ્મણોથી ભરેલો છે. આ બાજુ હરિકેશી મુનિ માંસ ખમણના પારણે ગોચરીએ નીકળ્યા હોય છે. એ પોતે ચાલતા 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 યજ્ઞ મંડપમાં આવે છે. કારણ કે આજે બધાને જમવાનું એક જ જગ્યાએ છે, બધાના ઘર બંધ છે. એટલે પોતે હરિકેશી મુનિ એમ વિચારે છે કે આ બ્રાહ્મણોએ આજે યજ્ઞનું કામ ચાલુ કર્યું છે અને ત્યાં વિપુલ માત્રામાં ભોજન બનાવ્યા છે, બધા ખાય છે, વાપરે છે, તો હું પણ ત્યાંથી થોડી ગોચરી લઈ આવું, નિર્દોષ ગોચરી, અને મારા માંસ ખમણનું હું પણ પારણું કરું. આવા વિચારથી ઈર્યા સમિતિ પાડતા પાડતા આ હરિકેશી મુનિ પોતે ત્યાં યજ્ઞ મંડપમાં જાય છે. પુરોહિત પોતે યજ્ઞ કરે છે. એ યજ્ઞ મંડપમાં હરિકેશી મુનિ પોતે પહોંચે છે. દૂરથી હરિકેશી મુનિને જોવે છે પુરોહિત અને બીજા બધા બ્રાહ્મણો. એમને એમ થાય છે કે આ કોણ આવે છે, કે આ કોણ છે, મલિન વસ્ત્રોમાં કોણ છે,
સ્નાન કર્યા વગર આ કોણ અહીંયા આવે છે, જેના વાળ અસ્ત વ્યસ્ત છે, શરીર દુબળું છે, ચામડી જેની ઉતરી ગઈ છે, આવું કોણ ભિક્ષુક અહીંયા આવે છે? આ પવિત્ર સ્થાનની અંદર આ કોણ આવ્યું? એમને બહાર કાઢો, એમને અહીં આવવા ન દેશો, એમને રોકો. જુઓ, આ બ્રાહ્મણો પોતે ભૂલ કરે છે. આ બ્રાહ્મણો પોતે હવે મુનિની અસાધના કરવા માટે તૈયાર થયા છે. મુનિ થોડા નજીક આવ્યા. બ્રાહ્મણ પુરોહિત એમને પૂછે છે કે તમે કોણ છો ને અહીંયા કેમ આવ્યા છો? હરિકેશી મુનિ પુરોહિતને કહે છે કે હું પોતે સંયમી સાધુ છું, હું તપસ્વી છું, અને હું અહીંયા ભોજન માટે આવ્યો છું. તમારા ત્યાંથી જો કોઈક થોડીક મને ભિક્ષા મળી જાય નિર્દોષ, અને અમારો આચાર સચવાય, એવા શુભ ભાવથી હું અહીંયા આવ્યો છું. પુરોહિત પોતે ના પાડે છે કે આ આહાર તો ખાલી અમારા બ્રાહ્મણો માટે જ બનાવ્યો છે, તમારા માટે બનાવ્યો નથી. જુઓ, બ્રાહ્મણો પણ આપણા ત્યાં પહેલાના બ્રાહ્મણો હતા, શૌચ ક્રિયામાં બહુ માને, એમને છૂત અછૂત બહુ હોય. કદાચ જો કોઈ ક્યાંય અડી ગયું તો ફરી એને સ્નાન કરવું પડે. એમની વિધિની અંદર જો કંઈક ડિસ્ટર્બ થાય તો વિધિ ફરીથી એ પોતે ચાલુ કરાવે. શૌચ ક્રિયામાં એ બહુ માને, શુદ્ધિની અંદર બહુ માને, દેહ શુદ્ધિમાં એ વધારે માને. મન શુદ્ધિ માટે કદાચ એમનો કન્સેપ્ટ બહુ ઓછો હોય, પરંતુ કે દેહની શુદ્ધિ બરાબર હોવી જોઈએ. આવા મેલા ઘેલા મલિન વસ્ત્રોમાં મુનિને જોઈને એ પોતે દુગંછા કરે છે બ્રાહ્મણો કે આ મુનિને અહીંથી કાઢો, આ હમણે સ્નાન નથી કર્યું, આ અહીંયા કેમ આવ્યા? બ્રાહ્મણો દુગંછા કરે છે. હું અહીંયા ભિક્ષા માટે આવ્યો છું, તમારા ત્યાં વિપુલ પ્રમાણમાં આજે સામગ્રી છે, તો મને તમે થોડુંક વહોરાવી દો. એ બનશે નહીં. પુરોહિત પોતે ના પાડે છે કે એ શક્ય નથી, આ અમારા બ્રાહ્મણો માટે બનાવ્યું છે. મુનિ કહે છે, અરે શું તમે એ નથી જાણતા કે જે બહુ સમતાધારી મુનિ હોય, જે બહુ તપસ્વી મુનિ હોય, એને આપવાથી તો પુણ્ય બંધાય છે. એ પણ તમે વિદ્વાન બ્રાહ્મણો શું જાણતા નથી? પેલા પુરોહિત જવાબ આપે છે કે પુણ્ય ક્ષેત્ર કયું છે અને કયું નથી એ અમને બરાબર ખબર છે, તમારે અમને સમજાવવાની જરૂર નથી. જે બ્રાહ્મણો છે એ જ પુણ્યનું ક્ષેત્ર છે, બ્રાહ્મણોને જે આપે છે એ જ પુણ્યનું ક્ષેત્ર છે. બીજા ભિક્ષુઓને કે ભગતોને આપવું એ પુણ્યનું ક્ષેત્ર નથી. અહીંયા મુનિ પોતે સમજાવે છે કે તમે જો મુનિને નહીં આપો તો તમે જે આ યજ્ઞ કર્યો, આટલું બધું બ્રાહ્મણ જમાડ્યું, અને તમે આટલો જે પૈસાનો વ્યય કર્યો, એનાથી તમને શું લાભ થશે? તમે ખરેખર વેદ ભણ્યા નથી લાગતા. વેદ ભણ્યા હોવ તો તમે આવી રીતે મુનિનો તિરસ્કાર ન કરો, તમે મુનિનો આદર ને સત્કાર કરો. તમે જે મુનિનો તિરસ્કાર કરો છો એ જ બતાવે છે કે તમે વેદ ભણ્યા નથી. વેદનો સાર એ છે કે કોઈક મુનિને આપવું, પુણ્ય બાંધવું, કોઈકના ત્યાગની અનુમોદના કરવી, આવું હરિકેશી મુનિ એમને સમજાવે છે. બ્રાહ્મણ માનતા નથી. બ્રાહ્મણ તો કહે છે તમારે અમને ઉપદેશ આપવાની જરૂર નથી, અમને બધી ખબર છે, અમે વેદ પણ ભણેલા છીએ, તમે અમને સમજાયા વગર અહીંથી બહાર નીકળો, અમે તમને આપીશું નહીં, તમે અહીંથી નીકળો. મુનિ પાછા સમજાવે છે કે ખરેખર તમે જ્ઞાનનો ભાર લઈને ફરો છો, પરંતુ ખરેખર તમે જ્ઞાની નથી. જો તમે જ્ઞાની હોવ
તો મુનિના તિરસ્કારનું આવું કાર્ય ન કરો તમે. અને જ્યારે આવું કહે છે ત્યારે પુરોહિત પોતે ગુસ્સે થાય છે કે અમે જ્ઞાની નથી એવું તમે અમને કહેનારા કોણ? અમારે આપવું હોય તો આપીએ, ના આપવું હોય તો ના આપીએ. તમે અમને શિક્ષા આપનારા કોણ? અને આ પુરોહિત પોતે અહીંયા ગુસ્સે થાય છે અને ગુસ્સે થઈને વિદ્યાર્થીઓને બોલાવે છે કે અહીંયા કોઈ વિદ્યાર્થીઓ છે કે નહીં? અહીંયા કોઈ ક્ષત્રિયો છે કે નહીં? જલ્દી અહીંયા આવો અને આ મુનિને તમે અહીંથી મંડપમાંથી, યજ્ઞ મંડપમાંથી બહાર કાઢો. પુરોહિત પોતે વિદ્યાર્થીઓને બોલાવે છે, છાત્રો બધા આવે છે અને મુનિને ધક્કા મારીને યજ્ઞ મંડપમાંથી બહાર કાઢે છે. કોઈક લાકડીનો પ્રહાર કરે છે, કોઈક મુઠ્ઠીનો પ્રહાર કરે છે, કોઈક ધક્કા મારે છે. જુઓ, છાત્રો બધા મુનિની અસાધના કરે છે અને એમને બહાર કાઢે છે. અજ્ઞાની લોકો ઘણીવાર આવું જ કરતા હોય, જેને જ્ઞાન નથી, મુનિને જે સમજી શકતા નથી. હરિકેશી મુનિને આવો ઉપસર્ગ આવ્યો. તપસ્વી છે, માંસ ખમણના પારણે આજે પોતે વહોરવા માટે નીકળ્યા છે અને જુઓ કેવો ઉપસર્ગ આવ્યો. સંત જીવન ઘણું ઊંચું છે, ઘણું કષ્ટદાયક છે. કર્મની નિદ્રા સહેજે સહેજે થતી નથી. કર્મની નિદ્રા ઘણું આપણે કષ્ટ વેઠીએ ને ત્યારે કર્મની નિદ્રા થાય છે. આવું બધું આ અધ્યયનની અંદરથી આપણે શીખવાનું છે. આપણે કદાચ એમ માનીએ છીએ કે સુખે સુખે આપણા કર્મનો ક્ષય થઈ જશે અને આપણે મોક્ષે પહોંચી જઈશું. ના, એવા ખ્યાલની અંદર પણ આપણે રહેવાની જરૂર નથી. જો નિર્દોષ ગોચરી લેવા માટે હરિકેશી મુનિ પોતે બ્રાહ્મણોના ત્યાં ગયા, યજ્ઞ મંડપમાં ગયા, પરંતુ તિરસ્કાર મળે છે. બ્રાહ્મણો એમની અસાધના કરે છે, એમને બહાર કાઢી નાખે છે. અને આ દ્રશ્ય ભદ્રા નામની રાજકુમારીએ જોયું. જે પુરોહિતની પત્ની હોય છે, પોતાના પિતા રાજાએ પુરોહિત સાથે જેના લગ્ન કર્યા હોય છે, ભદ્રાએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે એ ભદ્રા પોતે તરત જ છાત્રોને, વિદ્યાર્થીઓને રોકે છે અને પુરોહિતની પાસે જઈને કહે છે કે તમે આ શું કરો છો? કે તમે આ મુનિની અસાધના ન કરો, તમે આ તપસ્વીની અસાધના ન કરો. હું પોતે ભદ્રા આ મુનિને મારા પિતાએ આપી હતી, છતાં પણ મારો એમણે ત્યાગ કર્યો હોય છે. આ મુનિ તો બહુ નિસ્પૃહી છે. આ મુનિ ઘોર તપસ્વી છે. એમની તમે અસાધના ન કરો, એમનો તિરસ્કાર ન કરો. મુનિની અસાધના કરવી એટલે ગાથાની અંદર સુંદર બતાવી છે કે કોઈ પણ મુનિની અસાધના કરવી એટલે નખથી પર્વતને ખોદવા જેવું છે. દાંતથી લોઢાના ચણા ચાવવા જેવું કઠિન છે. અને પગથી અગ્નિને ઉલવવા જેવું છે. મુનિની અસાધના ન કરાય. આગળ ગાથાની અંદર કહે છે ભદ્રા પોતે પુરોહિતને કે તમે મુનિની અસાધના ન કરો. જેમ પતંગિયું આગની અંદર પડીને કેવું ભસ્મ થઈ જાય છે, એમ જે પણ સાધક આત્મા મુનિની અસાધના કરે છે એ પોતે પતંગિયાની માફક ભસ્મ થઈ જાય છે. સાધક આત્માઓ, આપણે પણ આપણા જીવનની અંદર, આપણા વ્યવહારની અંદર આપણે એ જ ખ્યાલ રાખવાનો છે કે આપણા જે સંત સતીજી છે, જે આપણા મહારાજ સાહેબ કે માસતીજી છે, એમની પણ પગની આપણે ચરણ રજ લેવાની છે, એમનો પણ આપણે આદર સત્કાર કરવાનો છે, પરંતુ આપણે પણ એમની ક્યારેય અસાધના કરવાની નથી. આ અધ્યયન એ જ કહે છે. ત્યાગ ઊંચો છે. જો ચક્રવર્તી હોય, 6 ખંડના અધિપતિ, એ પણ ત્યાગી તપસ્વી મુનિ ભગવંતોને નમસ્કાર કરતા હોય છે, વંદન કરતા હોય છે.
ભરત ચક્રવર્તી હોય છે એ પણ ઋષભદેવ ભગવાનને વંદન કરતા હોય છે. કૃષ્ણ વાસુદેવ હતા 3 ખંડના અધિપતિ, છતાં એ મુનિ ભગવંતોને વંદના કરતા હોય છે. એમની અસાધના ન કરાય. કેમ કે સંતોનો જે ત્યાગ છે એ બહુ ઊંચો છે. સંતોનું પદ નવકાર મંત્રમાં છે. જે સંતોની અસાધના કરે છે એ નવકાર મંત્રની અસાધના કરે છે. સંત સતીજી તો નિકટમાં મોક્ષમાં જનારા છે, નજીકના ભવોની અંદર. એમને તો સાતા પૂછીને એમના કામની અંદર આપણે પૂરક બનવાનું હોય, એમના કામની અંદર આપણે સહાયક બનવાનું હોય, નહીં કે એમને આપણે ડિસ્ટર્બ કરવાના હોય. આપણે ઘણીવાર આવી ભૂલ કરી દઈએ, કોઈક મુનિની આપણે અસાધના કરીએ. ના, આજથી આપણે એ જ જોવાનું છે, કોઈ મુનિની, કોઈ સંત સતીજીની આપણે અસાધના કરવાની નથી. દેવદેવીની પણ આપણે અસાધના કરવાની નથી. ધર્મની પણ આપણે અસાધના કે નિંદા કરવાની નથી. અસાધનાનું પાપ ભયંકર હોય છે. જો કોઈ દેવને ખબર પડે કે આપણે અસાધના કરી છે તો એ આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે. જેમ ભદ્રાએ અસાધના કરી તો કુપિત થયેલા યક્ષે એમને મૂર્છિત કરી દીધા. માટે ક્યારેય મુનિની તો ચરણ રજ લેવાની હોય, એમની અસાધના ન થાય. બીજું આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે મુનિ જીવનનું, સંત સતીજીના આપણે ભૂલ કે દોષ પણ ન જોવા. એ ત્યાગી છે. એ ભલે કદાચ કોઈક ભૂલ કરે કે કદાચ આજે એમના જીવનમાં દોષ હોય, પરંતુ એ ગમે ત્યારે નીકળી જશે અને એ પોતે આગળ વધી જશે. એ સંત સતીજીએ મહાવીરનો વેશ પહેરેલો છે, એટલે આપણે અસાધના ન થાય. દરેક મુનિઓ, સંત સતીજી, ત્યાગી આત્મા એ બધા ભગવાન મહાવીર સ્વામીના વારસદાર છે. એટલે આપણા ત્યાં સરસ મજાનું શ્રવણ સૂત્રની અંદર પણ બતાવવામાં આવ્યું છે કે 33 પ્રકારની અસાધના જીવે ન કરવી જોઈએ. સાહુણમ આસાયણાએ, સાહુણીનમ આસાયણાએ, દેવાણમ આસાયણાએ, દેવીણમ આસાયણાએ, સબ પાણ ભૂય જીવ સબસ આસાયણાએ. કોઈ પ્રાણીની પણ આપણે અવિનય કે અસાધના ન કરવી જોઈએ. ધર્મસ્થાનકની પણ અસાધના ન થાય, જ્ઞાનની અસાધના ન થવી જોઈએ, જ્ઞાનીની અસાધના ન થવી જોઈએ, ધાર્મિક ઉપકરણોની પણ અસાધના ન થવી જોઈએ. આ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. અસાધનાના પાપથી, દોષથી આપણે બચવાનું છે. અહીંયા આપણે વાત એ ચાલતી હોય છે કે યજ્ઞ મંડપમાંથી મુનિને બહાર કાઢ્યા ત્યારે ભદ્રા રાજકુમારી પુરોહિતને સમજાવે છે કે ના, તમે અસાધના ન કરો. એમની સેવામાં દેવ છે અને એ દેવ જો કુપિત થશે તો તમને બધાને તકલીફમાં મૂકી દેશે. હજી આટલું જ્યાં ભદ્રા સમજાવે છે અને પુરોહિત પોતે છાત્રોને રોકવા જાય છે એ પહેલા જ દેવ પોતે કુપિત થઈ જાય છે. અને કુપિત થયેલા દેવ યક્ષ આકાશમાં જઈને બધા છાત્રોને જમીન ઉપર નીચે પાડી દે છે. બધા જે વિદ્યાર્થીઓ હોય છે એમને જમીન ઉપર નીચે પાડી દે છે. એ બધાને લોહીની ઉલટીઓ કરાવે છે. જુઓ, દેવ કુપિત થઈ ગયા. એ બધાના મસ્તક ઊંધા થઈ ગયા. એ બધાની આંખો મોટી થઈ ગઈ અને એ બધા જમીન ઉપર આરોટવા લાગ્યા. યજ્ઞ મંડપનું આખું દ્રશ્ય બદલાઈ ગયું. દેવ હવે કુપિત થયા. યજ્ઞ મંડપનું જે દ્રશ્ય હોય છે એ તો કોઈ યુદ્ધનું મેદાન હોય એવું થઈ ગયું. કારણ કે મુનિની આવી અસાધના કરી, એમની સેવામાં રહેલા યક્ષ પોતે જાગૃત થઈ ગયા. અને દરેક છાત્રોને, દરેક વિદ્યાર્થીને કહેવાય છે કે મૂર્છિત કરી દીધા, બેભાન કરી દીધા. અને આ જોઈને બધા બ્રાહ્મણો ગભરાઈ ગયા પોતે કે આ મુનિની અમે અસાધના કરી
અને એનું ફળ તરત જ અમને એમની સેવામાં રહેલા દેવે આપી દીધું. આ બાજુ તરત જ પોતે પુરોહિત, ભદ્રા, બીજા બ્રાહ્મણો એ મુનિ પાસે જાય છે, હરિકેશી મુનિ પાસે જાય છે અને હરિકેશી મુનિના પગમાં પડે છે કે સાહેબ અમને ક્ષમા કરો, સાહેબ અમને ક્ષમા કરો. અમારા વિદ્યાર્થીઓ, અમારા પુત્રોએ જે તમારી અસાધના કરી એને તમે માફ કરો, માફ કરો. અમે હવે આવી અવહેલના નહીં કરીએ. અમારાથી ભૂલ થઈ ગઈ. તમે તો ક્ષમાના સાગર છો. મુનિઓ ક્યારેય ગુસ્સો કરતા નથી. આવું બધું પુરોહિત અને ભદ્રા પોતે બોલે છે. ત્યારે હરિકેશી મુનિ પણ તરત જ પોતે ક્ષમા રાખીને પુરોહિતને ને ભદ્રાને સમજાવે છે કે તમે શાંતિ રાખો, મેં આ દ્વેષ કર્યો નથી. મુનિ ક્યારેય દ્વેષ કરતા નથી કોઈના ઉપર, પરંતુ મારી સેવામાં જે યક્ષ છે એ કુપિત થયા અને એમણે આ કાર્ય કરેલું છે. એ દેવ જો પ્રસન્ન થશે તો બધું પૂર્વવત, બધું સરસ ગોઠવાઈ જશે. માટે મેં મુનિ જીવનમાં તમારા ઉપર આવો દ્વેષ કર્યો નથી કે છાત્રોને મેં શિક્ષા કરી નથી, પરંતુ આ યક્ષે કર્યું છે. માટે તમે શાંતિ રાખો, યક્ષને તમે પ્રસન્ન કરો. અને ભદ્રા અને પુરોહિત બંને મુનિને વારંવાર સમજાવે છે કે તમે તો ખૂબ ત્યાગી છો, તમે સંયમી છો. અસાધનાનું ને અવિનયનું ફળ શું હોય એ અમે જાણી લીધું. અમે હવે આવી ક્યારેય ભૂલ નહીં કરીએ. માટે આપ પ્રસન્ન થાવો, આપ પ્રસન્ન થાવો, આપ ક્ષમા રાખો. હે દેવ, અમને માફ કરો. અને જ્યારે આવો હૃદયનો એકરાર અને માફી યક્ષ પણ સાંભળે છે, પછી યક્ષ શાંત થાય છે, યક્ષ ઉપશાંત થાય છે અને ધીરે ધીરે યક્ષ પોતે પ્રસન્ન થાય છે. બધા વિદ્યાર્થીઓને હવે ધીરે ધીરે બેભાન અવસ્થામાંથી ધીરે ધીરે સચેતન કરે છે, સજીવ કરે છે. અને પછી પૂર્વવત બધા સ્વસ્થ થાય છે. જુઓ, પહેલા અસાધના કરી, દેવ કુપિત થયા. મુનિની માફી માંગી, દેવ પ્રસન્ન થયા અને બધું પૂર્વવત ગોઠવાઈ ગયું. ફરીથી પહેલા મુનિની અસાધના કરી, એ જોઈને દેવ કુપિત થયા. દેવને એમ થયું કે હવે આમને સબક શીખવાડવી જોઈએ. મુનિ એ કોઈ હેલફેલ વસ્તુ નથી. મુનિ એ તો બહુ અસાધારણ વ્યક્તિ છે. મુનિ એ તો બહુ ઊંચી વ્યક્તિ છે અને એમની અસાધના કરે, એમનો તિરસ્કાર કરે, એમને ભોજન સામગ્રી ના આપે, એમની સાથે ધક્કા મુક્કી કરે, આવું કર્યું કેમ ચાલે? અને એવું વિચારીને એમણે પોતે જ્યારે કુપિત થયા, અસાધના કરી ત્યારે પોતે કુપિત થયા અને પછી જ્યારે વિનંતી કરી, મુનિને ખમા આવ્યા, મુનિની માફી માંગી, ત્યારે દેવ પોતે પ્રસન્ન થાય છે અને બધું પૂર્વવત ગોઠવી દે છે. બધું બરાબર ગોઠવાઈ ગયું. બ્રાહ્મણોને પણ મેસેજ મળી ગયો કે યજ્ઞ કરતા પણ આ મુનિનું જીવન કેટલું શ્રેષ્ઠ છે. અમારા જીવન કરતા પણ આ મુનિનો ત્યાગ કેટલો બધો છે. ખરેખર અમે વિદ્યા ભણ્યા, અમે બધું સમજ્યા, પરંતુ હજી અમારા ક્રોધ, હજી અમારી તિરસ્કારની ભાવનાઓ આ બધું ગયું નથી. હજી અમે ક્ષમા લાવી શક્યા નથી. અમારા કરતા પણ આ મુનિ કેટલા બધા ઊંચા છે. અને પછી બ્રાહ્મણોને પણ અહોભાવ થયો અને મુનિને પોતે વિનંતી કરે છે, હરિકેશી મુનિને, કે સાહેબ આપનું જીવન ઘણું ઊંચું છે, આપ આ યજ્ઞ મંડપની અંદર પાછા પધારો અને જે વિપુલ પ્રમાણમાં અમારું જે ભોજન છે અને એ ભોજનને આપ ગ્રહણ કરીને અમારા ઉપર અનુગ્રહ કરો. પુરોહિત બ્રાહ્મણ અને ભદ્રા પાછા હરિકેશી મુનિને વિનંતી કરે છે વહોરાવવા માટે. હરિકેશી મુનિ પોતે એમના ભાવ જોઈને અને પોતે ત્યાં આગળ જાય છે. ભિક્ષાની અંદર એ પણ પોતે માંસ ખમણના પારણાના તપસ્વી હોય છે. ભિક્ષાની અંદર એ પોતે
વસ્તુઓ વહોરે છે, ભિક્ષાને ગ્રહણ કરે છે, ગોચરીને ગ્રહણ કરે છે, અને ત્યાં જ કહેવાય છે કે ત્યાં આગળ તરત જ જેને કહેવાય કે ત્યાં આગળ તરત જ પોતે પુષ્પની વૃષ્ટિ દેવો કરે છે. કારણ કે આજે માસ ખમણના તપસ્વી એવા હરિકેશી મુનિને પારણું થાય છે, અને આ જોઈને દેવો બધા હર્ષિત થાય છે અને પુષ્પની વૃષ્ટિ કરે છે. આવું સરસ આ અધ્યયનની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે. આજે આપણે પ્રવચનની અંદર 2 પોઈન્ટ જોયા. નંબર 1, મદ ન કરીએ. ક્યારેય આપણે મદ ન કરીએ જીવનની અંદર. મદ એટલે અભિમાન. અને નંબર 2, આપણે એ જોયું કે મુનિની ક્યારે આપણે અસાધના ન કરીએ. કોઈ ત્યાગી હોય, તપસ્વી હોય, એમની આપણે અસાધના ન કરીએ, એમનો અવિનય ન કરીએ. એના માટે આપણે હરિકેશી મુનિનું આવું સુંદર દ્રષ્ટાંત આપણે જોયું. આપણે દરેકનો વિનય કરીએ, દરેકને સાતા પહોંચાડીએ, એવું આજના અધ્યયનમાંથી આપણને શીખવા મળે છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો મહા તપસ્વી હરિકેશી મુનિનું જીવન. હજી પ્રસન્ન થયેલા આત્માર્થી મહાત્યાગી એ પોતે હરિકેશી મુનિ બ્રાહ્મણોને શું શું ઉપદેશ આપે છે, અને એનાથી બ્રાહ્મણો કેવા પ્રતિબોધ પામે છે અને કેવા આગળ વધે છે, બ્રાહ્મણના જીવનના પણ કેવા પરિવર્તન થાય છે, એ બધી ઘણી બધી માહિતી છે. એ આપણે આવતા પ્રવચનની અંદર જોઈશું. આપણે પણ આવા સુંદર ભાવોને આત્મસાત કરવાના છે. ક્યારેય કોઈની અસાધના ન થાય અને આપણા જીવનની અંદર મદ ન રહે, મદ નીકળી જાય. આપણે પણ અધ્યાત્મ માર્ગે આગળ વધીએ, આપણા આત્માનું કલ્યાણ કરીએ. આવા ઉત્તરાધ્યાન સૂત્રના સુંદર ભાવોને જાણીને અને આપણે એને આપણા જીવનની અંદર ઉતારવાના છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર, જય મહાવીર.